અનાજની દુકાનો હોય છે, જે પંડિત દીનદયાળ યોજના હેઠળ સસ્તો અનાજનો જથ્થો મળે છે, જેનું મોનિટરિંગ પુરવઠા વિભાગમાં હોય છે તાલુકા અને જિલ્લામાં. તો મોડાસા તાલુકામાં દર મહિને આ જે ગામડાઓની સસ્તા અનાજની દુકાનો છે એ સંચાલકો પાસેથી પુરવઠા વિભાગ દ્વારા દર મહિને એક રેશન કાર્ડના 6 રૂપિયા લેખે. મોડાસા તાલુકાની જ વાત કરીએ તો 77 કોઓપરેટિવ સોસાયટી સસ્તા અનાજની દુકાનો પાસેથી 1,20,000થી પણ વધુની રકમની ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે બાબતે આજરોજ જિલ્લા કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કેમ કે ખરેખર આ બાબતે કાર્યવાહી થવી જરૂરી છે. આ જાહેર જનતાના અને ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે સંકળાયેલી યોજનામાં આ સંચાલકો પાસે દબાણપૂર્વક અને ગેરકાયદેસર રીતે આ રીતે વસૂલાત કરવી એ બાબતે તટસ્થ અને તપાસ થાય એ માટે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને વિચારવા જેવું છે કે જો મોડાસા તાલુકામાં એક રેશન કાર્ડ લેખે 6 રૂપિયાથી 1,20,000ની ઉઘરાણી મહિને થતી હોય તો આખા જિલ્લામાં આંકડો કેટલી પહોંચતો હશે. અને જો આ કૌભાંડ, આ રેકેટ ગુજરાત વ્યાપી હોય તો ગુજરાત વ્યાપીમાં આ અબજો રૂપિયાનું કૌભાંડ કોના ઇશારે ચાલી રહ્યું છે એ પણ રાજ્ય સ્તરની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ થવી જરૂરી છે. એ તમામ મુદ્દાઓ સાથે આજરોજ જિલ્લા કલેક્ટર સાહેબના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.